નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એસબીઆઈ દ્વારા નવી રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે। તો પોસ્ટનું નામ છે જુનિયર એસોસિએટ અથવા તો ક્લાર્ક કહી શકીએ તેવી પોસ્ટ છે મિત્રો। હવે મિત્રો આનું ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત 12/4/2019થી લઈને 3/5/2019 દરમિયાન થશે। તમે ફોર્મ એસબીઆઈની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। મિત્રો, હવે આપણે ગુજરાતમાં જગ્યાઓની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ટોટલ 410 જેટલી જગ્યાઓ છે અને ટોટલ 8,904 જેટલા પદો માટે નવી ભરતી છે। મિત્રો, ક્વોલિફિકેશનની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન કોઈપણ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોય તે આ ફોર્મ ભરી શકે છે। અને જો તમે ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં હોવ અને તમારું રિઝલ્ટ હજુ પણ આવવાનું બાકી હોય તો પણ મિત્રો તમે આમાં એલિજિબલ થઈ શકો છો। તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન 31/8/2019 દરમિયાન ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે। હવે મિત્રો એજ લિમિટની વાત કરીએ તો મિત્રો તમારે 20 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ। મિત્રો, આમાં આપણે સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો સિલેક્શન પ્રોસિજર એટલે કે એક્ઝામ કેવી રહેશે તો મિત્રો ફેઝ 1 એટલે કે પ્રિલિમિનરી એક્ઝામિનેશન તો તેમાં 3 પાર્ટ હોય છે। એક ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને એક રિઝનિંગ। આ 3 પાર્ટના 100 ક્વેશ્ચન હોય છે। તો ઇંગ્લિશના 30 ક્વેશ્ચન હોય છે, ન્યુમેરિકલ એબિલિટીના 35 ક્વેશ્ચન હોય છે, રિઝનિંગના 35 ક્વેશ્ચન, ટોટલ 100 ક્વેશ્ચન હોય છે અને 100 માર્ક્સ રહે છે। તમને 1 કલાકનો સમયગાળો મળે છે। મિત્રો, આ પ્રથમ કસોટી પાસ કર્યા બાદ પછી સેકન્ડ ફેઝ એટલે કે મેન્સ એક્ઝામિનેશન હોય છે। તો મેન્સ એક્ઝામિનેશનમાં મિત્રો જનરલ અવેરનેસના 50 ક્વેશ્ચન તેના 50 માર્ક્સ હોય છે, જનરલ ઇંગ્લિશના 40 ક્વેશ્ચન તેના 40 માર્ક્સ હોય છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 50 ક્વેશ્ચન હોય છે તેના 50 માર્ક્સ હોય છે અને રિઝનિંગના મિત્રો 50 ક્વેશ્ચન અને 60 માર્ક્સ હોય છે। ટોટલ 190 ક્વેશ્ચનો હોય છે અને 200 માર્ક્સનું પેપર રહે છે અને તમને 2 કલાક અને 40 મિનિટનો સમયગાળો મળશે। જો મિત્રો તમે ગ્રેજ્યુએશન પાસ કરેલ હોય તો આ ફોર્મ જરૂરથી ભરજો અને જો તમે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી લેજો। મિત્રો, આમાં તમને પગાર મળે છે 25,000 જેટલો મંથલી પગાર તમને મળે છે। હવે મિત્રો આપણે ફીની વાત કરીએ તો મિત્રો જનરલ કેટેગરી માટે ફી છે ₹750, જનરલ કેટેગરી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ₹750 છે, તેમજ અનામતની કેટેગરી એસસી એસટી અને પીડબ્લ્યુડી જેવા વ્યક્તિઓ માટે ₹125 ચાર્જિસ છે। મિત્રો, પ્રી એક્ઝામિનેશનની ટ્રેનિંગ પણ હોય છે, જે અનામત કેટેગરીમાં આવે છે તે લોકોને પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ પણ આપવામાં આવે છે 1 વીકની। મિત્રો, આની એક્ઝામ ક્યાં લેવાશે તો મિત્રો આની એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામિનેશન એ ગુજરાતના અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે યોજાશે। જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। આશા રાખું છું કે તમને વિડીયો ચોક્કસથી ગમ્યો હશે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। થેન્ક યુ।